આપણે ગાંધીજી કહે એમ આપણે કરવું જોઈએ, કારણ કે આ દેશ ગાંધીનો છે. એક કિતાબ લખવામાં આવી હતી, કૃષ્ણ તારી ગીતા જલાવવી પડે. તો જ્યારે હિન્દુઓ ભેગા થઈને ગાંધીજીને કીધું તો એને કીધું, ભાઈ આ દેશમાં વાણી સ્વતંત્રતા બધાને હોવી જોઈએ. તો અને હિન્દુએ નક્કી કર્યું, આરએસવાળા બધા એ સંઘે નક્કી કર્યું કે આનો જવાબ કેમ દેવો. એમાં એક પંડિતે એક પુસ્તક લખ્યું હતું, રંગીલા રસૂલ. પણ એને આયતો ઉપરથી જ બધું કોઈ પણ જે હતું લખ્યું હતું એને કાંઈ ખોટું નહોતું લખ્યું. જે આયતો હતું એની ઉપરથી જ લખ્યું હતું. પછી એ પુસ્તક છાપવા કોઈ તૈયાર નહોતું થયું, ત્યારે રાજપાલ કરીને એક હતા પ્રકાશન, એને છાપ્યું હતું પુસ્તક. તો એની ઉપર કોર્ટમાં કેસ થયો, પણ રાજપાલ સાહેબ કેસ જીતી ગયા. ત્યારે ગાંધીજીએ કીધું હતું કે જો મુસ્લિમની ધાર્મિક ભાવના દુભાય તો એની રીતે એ બદલો લેવા સ્વતંત્ર છે, યાની કે એ લોકો રાજપાલને કે બીજાને મારી શકે છે. તેનો મતલબ એમ થયું કે હિન્દુની ભાવના દુભાય તો હિન્દુએ પણ સામેવાળાની કતલ કરી નાખવી જોઈએ. આ ગાંધીજી કહે છે, હું નથી કહેતો. જો તમને વિશ્વાસ ના હોય તો રંગીલા રસૂલ નેટ પર સર્ચ કરજો ને ગાંધીજીએ શું કીધું હતું એ જોઈ લેજો. જો તમે ગાંધીજીને માનતા હો તો ગાંધીજીને ફોલો કરો, હિન્દુ ધર્મની અપમાન કરે એનું ગળું કાપી નાખો. જો તમે નથી કાપતા તો તમે ગાંધીવાદી નથી. જો તમે ગાંધીવાદી હોય તો હિન્દુ ધર્મનું રક્ષણ કરે, અપમાન કરે તો તમારે એનું ગળું કાપવું જોઈએ, તો જ તમે ગાંધીવાદી છો, નકર ગાંધીવાદી નથી. જો તમે મારી વાતથી સમજ હોય તો વિડીયોને શેર કરો, લાઈક કરો. જય ભવાની. અને બીજું, તમારે જો વીરભદ્ર સેનામાં જોડાવવું હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરો. મારા નંબર છે 9313748849. જય ભવાની, જય ગાંધી.